टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હવે આપને એ તસવીર બતાવીશું એ મેપના માધ્યમથી બે તસવીરો લીધેલી છે કે કેવી રીતે ભોલારી એરબેઝને નષ્ટ કરવામાં આવ્યું તે આ તસવીરના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ કારણ કે ભોલારી એરબેઝ જ એરબેઝ સિસ્ટમ હતી જ્યાં રડારના માધ્યમથી અલગ અલગ રીતે તેની પર નિરીક્ષણ કરવામાં આવતું હતું. હવે આ તસવીર જુઓ, મેક્સા ટેકનોલોજી તરફથી લીધેલી આ તસવીર છે, આ મેપ તસવીર છે અને એમાં પણ સૌથી પહેલા હુમલા પહેલાની આ ભોલારી એરબેઝની તસવીર જુઓ. એરબેઝનો આખો આ જે વિસ્તાર છે જેને ખૂબ જ અગત્યનો અહીં માનવામાં આવે છે. આ એરબેઝ સિસ્ટમ અને ત્યાંથી રડારના માધ્યમથી અનેક જેવા નિરીક્ષણ કરવામાં આવતા હતા અને અવેક્સ જે વિમાન છે જે પાકિસ્તાનનું ખૂબ જ રડારથી જે યુક્ત વિમાન માનવામાં આવે છે તે વિમાન પણ આ ભોલારી એરબેઝ પર જ રહેતું હતું અને તેના માધ્યમથી આખા પાકિસ્તાન પર નજર રાખવામાં આવતી હતી. પરંતુ 9 અને 10 ની રાત્રે 4 બ્રહ્મોસ મિસાઇલ સટાસટ આવી અને આખો જે એરબેઝનો આ છે આખો વિસ્તાર છે ત્યાં હુમલો કરવામાં આવ્યો. હવે કમ્પેરિઝન કરી શકો છો, આ પહેલાની તસવીર છે, આખું આ એરબેઝ છે અને 4 બ્રહ્મોસના હુમલા બાદ આખો વિસ્તાર જો આખો વિસ્તાર છે તે નષ્ટ થઈ ગયો છે. ન માત્ર નષ્ટ થયો છે પરંતુ ત્યાં અવેક્સની જે સિસ્ટમ હતી, જ્યાં અવેક્સનું તે વિમાન એ લોકોએ રાખ્યું હતું અને એ અવેક્સના માધ્યમથી જ રડાર ટેકનોલોજીની મદદથી કયા વિમાનો આકાશમાં પાકિસ્તાનમાં ફરી રહ્યા છે, કોઈ ખતરો છે કે નહીં, તે તમામ અહીંયા ભોલારીથી જ એ લોકો નક્કી કરતા હતા અને તેનું નિરીક્ષણ કરતા હતા. પરંતુ સારી વાત એ છે કે ભોલારી એરબેઝ સિસ્ટમ પર જે પ્રમાણે બ્રહ્મોસે હુમલો કર્યો છે, આ હુમલો તે અવેક્સ પણ સમજી ન શક્યું કે આખરે કેવી રીતે આ હુમલો થયો છે અને આખું ભોલારી એરબેઝ હવે નષ્ટ થઈ ગયું છે તેનો પુરાવો આપણે બતાવ્યો છે. હવે આ સેટેલાઇટ તસવીરો જ એક પુરાવો છે જ્યાં પાકિસ્તાની તબાહી થઈ છે. ઓપરેશન સિંદૂરે મચાવેલા તાંડવના પુરાવા આપની ટીવી સ્ક્રીન પર જોઈ શકશો. પશ્ચિમી મીડિયાએ પણ કબૂલાત કરી છે કે પાકિસ્તાનના જબરદસ્ત નુકસાન તેમને થયું છે. દુનિયા હવે પાકિસ્તાનની તબાહીના પુરાવા જોઈ રહી છે. દુનિયા માની રહી છે કે હિન્દની ફૌજ કેટલી ખતરનાક છે, કેટલી વાતની એ કબૂલાત પણ કરી છે અને કેટલી મજબૂત છે તેની પણ સાબિતી છે. ભારતે સાબિત કર્યું છે કે સ્કેલ્પ મિસાઇલ માત્ર હવામાં નથી છોડાઈ, તાકતવર હેમર બોમ્બ જંગલોમાં નથી પડ્યા. ભારતે પોતાના પરાક્રમના અનેક પુરાવા પણ બતાવ્યા છે અને હવે વિશ્વ પણ આ પુરાવાની સત્યતા જોઈ રહી છે. 24થી વધુ સેટેલાઇટ તસવીરો આ વાતના પુરાવા આપી રહી છે અને ભારતના 11 એરબેઝ પર હુમલાના દાવા પણ જોવા મળી રહ્યા છે અને તે વાતની જ સાબિતી છે.